આ સમુદ્રોત્સવ 2025 આપણે દર વર્ષની જેમ આ વખતે પણ સ્વિમાથોન અને ટ્રાયથોલોનનું આયોજન કર્યું. સ્વિમાથોન આપણે 2002થી કરીએ છીએ. આ ફર્સ્ટ ટાઈમ ટ્રાયથોલોનનું ઇન્ટ્રોડક્શન કર્યું છે. સ્વિમાથોનમાં 1, 2, 5 અને 10 કિલોમીટરનું આયોજન હોય છે. એની અંદર લગભગ 1200થી પણ વધારે પાર્ટિસિપન્ટ 11 રાજ્યોમાંથી આવ્યા છે અને તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાંથી હાજરી છે એમાં. અને ખૂબ જ કોમ્પિટિટિવ ગેમ થતી હોય છે. અને વધુ જણાવું તો આનંદ થાય છે, આની અંદર પેરા સ્વિમર્સને પણ આપણે એન્ટરટેન કરીએ છીએ. એમાં 1 કિલોમીટર અને 5 કિલોમીટરની ઇવેન્ટ પેરા સ્વિમર્સ માટે પણ હોય છે. અને આ વખતે એક બીજું નવું નજરાણું જે કહી શકીએ આપણે એવું ટ્રાયથોલોન, જેની અંદર સી સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ ત્રણેય ઇવેન્ટ હોય. તો આ ઇવેન્ટનું પણ આપણે આયોજન કર્યું. ફર્સ્ટ ટાઈમમાં આપણને ઘણો સારો પ્રતિસાદ રહ્યો. પોરબંદરનો દરિયો ખૂબ સેફ છે, એટલા માટે થઈને ટ્રાયથોલોનનું પણ હવે નજીકના ભવિષ્યમાં સારું આયોજન અહીં થઈ શકશે એવી અમારી અપેક્ષા છે. આ સિવાય આપણે કયાકિંગ પણ થાય છે પોરબંદર શ્રીરામ સ્વિમિંગ ક્લબમાં. અને વધુ તો દેશભક્તિ માટે થઈ અને બધા યુવાનો અને પ્રજાજનો ઉત્સાહિત રહીએ એટલા માટે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એનું પણ ધ્વજવંદન મધદરિયે થાય છે. આપણા રાષ્ટ્રને મજબૂત કરવા આપણા યુવાનો અને આપણી યુવતીઓ જેટલી સશક્ત થશે એટલો દેશ આપણો મજબૂત થશે, એ સૂત્ર મગજમાં રાખી અને શ્રીરામ સ્વિમિંગ ક્લબ આ સમુદ્ર ઉત્સવનું આયોજન કરી રહી છે. હવે શ્રીરામ સ્વિમિંગ ક્લબની એક બીજી હું તમને વાત કરું કે આપણે બહુ બોનાફાઇડ રીતે શ્રીરામ સ્વિમિંગ ક્લબના બધા સર્ટિફિકેટ્સ દેવામાં આવે છે. શ્રીરામ સ્વિમિંગ ક્લબના સર્ટિફિકેટ્સ લઈ અને ઘણા ખૂબ સારી જગ્યાએ પોસ્ટિંગ મેળવે છે. નેવીમાં, કોસ્ટગાર્ડમાં, એ બધી જગ્યાએ આપણા શ્રીરામ સ્વિમિંગ ક્લબના સર્ટિફિકેટ્સ કામ જ લાગે છે. પછી ફાયર બ્રિગેડમાં કે રેસ્ક્યુમાં આવી રીતે જુદી જુદી વિવિધ રીતે. અને તમને જાણીને આનંદ થશે કે અહીંયા જે સ્પેશિયલી એબલ્ડ કહેવાય પેરા સ્વિમર્સ છે, એમને પણ ગવર્મેન્ટ જોબ્સમાં આના લીધે ઘણો ફાયદો મળે છે. અને વિવિધ ક્ષેત્રે પોતાની ઉન્નતિ આ સ્વિમિંગ ક્લબના ટ્રેનિંગથી પણ મેળવે છે. લોકોને મારી એક જ અપીલ છે કે તમારા બાળકોને અને તમે તરતા શીખો. તમારા જીવનમાંથી એક ઘાત નીકળી જશે. શ્રીરામ સ્વિમિંગ ક્લબ અહીંયા સી સ્વિમિંગ આખું વર્ષ શીખડાવે છે. તો આપ સૌ ભાગ લ્યો. તમારા બાળકોને નીડર બનાવો, હિંમતવાળા બનાવો, તાકાતવાળા બનાવો. તમે એને વધારે પેમ્પર નહીં કરો. તમે જેટલું એનું બહુ વધારે ધ્યાન રાખશો એટલાય નબળા રહેશે. પણ આપણે એમને સશક્ત બનાવવાના છે, તો બધી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા કરો એવી અમે આ તકે અપીલ કરીએ છીએ. मेरा नाम श्रीनिकेश है, मैं तेलंगाना से आया हूँ और मैं पिछले 10 साल से स्विमिंग कर रहा हूँ. ये पोरबंदर में मेरा दूसरा टाइम है. मैंने पिछली बार भी आया था. उधर सुविधाएं अच्छी है. अगर कोई प्रॉब्लम होता है तो रेस्क्यू टीम भी बहुत हेल्प करता है. और मेरे 12 नेशनल मेडल्स है. खाने पीने की व्यवस्था भी बहुत अच्छी की गई है इधर. सी बहुत अच्छा है, अंदर भी बहुत मज़ा आता है करते वक्त. एनिमल्स भी हमारे साथ चलते रहते हैं, फिशेस वगैरह. और बहुत सारे स्विमर्स भी है, पैरा स्विमर्स, जो कि उनके साथ चलने में मज़ा आता है. मेरा पैरा स्विमिंग में दूसरा साल है ये. पिछले साल भी आया था, मैंने 5 किलोमीटर और 1 किलोमीटर किया था. इस बार मैं 5 किलोमीटर और 1 किलोमीटर कर रहा हूँ. तो रहता है, मगर जब वेव्स आती है तभी हमें उछल आ जाता है. उछल के गिरते हैं, तब भी अगर हम इजीली हैंडल कर लेंगे उसको, कोई दिक्कत नहीं होता है.